છોડી પીનાલે મારી ક્યારે મારી જમ મારી આ ઊંધો પડ્યો જય બાબારી મિત્રો જો આપણે ઉઠ્યા અને ફાઇનલી બ્રશ કરી દીધું છે ને મોઢું ધોયું છે અને બધા લોકો કહેતા કે તમે કામ શું કરો છો તો આજે અમે પહેલાં સ્ટાર્ટ કામ શું કરીએ છું એ તમને બતાવશું અને અમે આખો દિવસ જે કામ કરું છું એ બધું તમને બતાવશું વિડીયોની અંદર તો આ વિડીયોની અંદર અમે બંને રહેવાના છે હું અને પિનલ બંને આખો દિવસ શું કામ કરીએ છીએ એ તમને બતાવવાના છે તો વિડીયોની અંદર બને રહેજો આખો લોંગ વિડીયો છે થોડો મોટો બનશે પણ બધું બતાવવામાં આવશે તો ચલો આપણે પહેલું થોડું કામ છે કરી લઈએ તો વિડીયોની અંદર બનાવી રહેજો તો જો આપણે પહેલાં ચંપલ પહેરી લઈએ અને ઘણા ખરા લોકો કોમી જતા રહે જો હવના કામે અમુક ખેતરમાં જતા રહ્યા તો આપણે પૂળા ખડકવાના છે હા શું કરો કરાવું કોમ શું કામ કરવાનું હોય હા મારું ઉપાડો હું ઉપડાવું આ પૂળા બી ખડકવાના છે જો આપણે અને એક ટીપ આપણે બતાવી દઈએ અને પછી આના પછી પિનલ શું કરે છે એ તમને બતાવું તો એકવાર આપણે આ ટ્રીપ મારી લઈએ પછી પિનલને શું કામ કરે છે એ બી તમને બતાવશું તો આ તો આપણું પહેલું કામ દાવાનું લકડો કોકે દાળ વહેલા મજા આવે આવું કામ કરવાની પછી તાપ પડે તો ના મજા આવે જો બસ તો આ આપણે પહેલું કામ છે આ કામ પતાવી અને બીજું કામ શું આવે છે એ બી તમને બતાવશું અને અમારો આખો દિવસ કેવી રીતના નીકળે છે એ બી તમને બતાવશું તો આપણે બી પહેલું કામ છે અને બીજું કામ શું છે તમને બતાવશું વિડીયોની અંદર બન્યા રહેજો તો આપણે તો બતાવ્યું આપણું કામ પણ એને શું કામ કરે છે એને તો જો પહેલી તો ડોલ પડી જાય એટલે ડોલવાળા હિસાબ પ્રમાણે શું કામ કરવાનું છે તમે કોમેન્ટ કરી લેજો જેને ખબર હોય ને કોમેન્ટ કરજો બરાબર જેને કોમેન્ટ સાચી છે ને પિન કરજો આ ડોલ શેના માટે પડી છે ને શું કામ કરવાનું છે બધું કામ પતાવ્યું તો તમારા પણ હાથ વાગી જાય તો અમારે લાકડા ઉપાડતા હતા કીધું અમે શું કામ કરવાનું તો લીધો ભાગ તમારો હોય ત્રીજો ભાગ મારો શું કામ બતાવશું તો મારો પોતો વિડીયો તો હું અપલોડ કરી દઈશ તો ઊંચો તો હાલતા જવું ચા પીધો બીજી વાર મેલીને દાવાનું મમ્મીને છીએ છે તમે મમ્મીને છીએ છે તમે શું કીધું તો આ એનું પહેલું કામ ને એટલું તો હું ગણાવું તો તમારે છે વધારે તો હું પહેલાં ઉઠ્યો પછી મોટું ધોયું પછી બ્રશ કર્યું ફરી મોટું ધોયું ફરી મોટું સાફ કર્યું ચા પીધો ચા પીને જે પેલું ચાનું કપમાં જે હતું એ બટન ફિટ કર્યું પછી બટન ફિટ કરી પાછી રકાબી પિંકા નાલી અહીંયાથી પાછો ફોન ચાર્જિંગ મેલ્યો ફોન ચાર્જિંગ મેલી અહીં અને પાછો તમારો ફોન ચાર્જિંગ મેલ્યો તમારો ફોન મેળીને પાછો યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યો અપલોડ કરીને પાછો ડાળો પર તમારા ઘણા પણ વધી ગયો હા એમ તો હેડો કામ કરો પોતું મારો આપણું પહેલું કામ ગણીએ બરાબર પછી મારું બીજું કામ શું છે એ બી તમને બતાવશું કામ ચાલુ થઈ ગયું થઈ ગયું ને બીજું કામ ચાલુ તારે હવે મોય ના થઈ ગયું
નો પોસિબલ એમ કહું આ લે પેલા હાર પોતું તો મારવું પડે. એ સાચી વાત ના ધોઈ દો માતા પેલા અમારે લેપેલ હતો ચિંતા ના રાખે. પણ પછી વળી ના ગમમાં કે આવારા છે ડબલ કરે ને તારી ના એક દિન અડધો કલાક માટે ઓવન તો પોતા પણ સારું લાગે એમ જો ચલો મસ્ત લાગે એમ પેલું તો એમ કે માટી જો એમનું બીજું કામ હતું ને આપણું બીજું કામ હજી સુધી કોઈ આવ્યું નહીં આવે એટલે બતાવું તો મારે બીજું કામ આવતું જ નહીં ના આવે હાશે આવું તું આલવું નહીં ના બીજું કામ આપણે કરી દીધું છે જે આ કચરો સળગાવવાનો હતો સળગાવી દીધો તો અને અહીંયા છોકરો કચરો લાવે છે થોડો તાપ લાગે એટલે દૂર ઉપર રહેવું ફાઇનલી આપણે બહાર જવાનું થયું છે મોટા ગામમાં તો એ મોટાનો બી તમને વિડીયો બતાવીશ આપણે ગાડી લઈ જવી નહીં આપણે એક્ટિવા લઈ જવી છે પણ એક્ટિવા ચાર્જિંગ ઓછી છે એટલે આપણે એક્ટિવા ચાર્જિંગ મૂકી દઈએ હાલ કેટલા ટકા બતાવે છે અને પછી કેટલા ટકા બતાવે એ બધું બતાવશું થોડુંક જો અમારા સિસ્ટર ચાવી લઈને આવી ગયા છે લો હાલ કેટલા ટકા ખબર હે હાલ 48% છે પછી કેટલા ટકા થાય તમને બતાવું ચલો તો આપણે હાલ ચાર્જિંગ મૂકી દઈએ ચાર્જિંગ મૂકી રહ્યા છીએ ચાર્જર આવે લગાવવાનું હવે તમને બતાવું આટલે મૂકવાનું નહીં લાગે એટલા માટે આપણે આટલે મૂકીશું કેવી રીતે લાગે પોઈન્ટ પાડવો પડે પાણી લાગી ગયું છે આ ખાલી વાળવાનું હોય હજી આવ્યું નહીં આવશે એટલે બતાવશે ચાર્જિંગ લખેલું આવશે ચાર્જિંગ ફાઇનલી આપણે આ જે ત્રીજું કોમ આવી ગયું છે અને ત્રીજું કોમ એ હતું કે આપણે ઘરથી બહાર જવાનું હતું આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ અને અમારા રાહુલભાઈ આવ્યા છે જય બાબારી રાહુલભાઈ અને હવે છે તમને બતાવશું એના પછીના બાકીને પીનલ જે શું કામ કરે છે એ કામ તમને બતાવશું તો વિડીયોની અંદર બન્યા રહેજો અને જો આ તરફડા રોડ છે કોઈ તરફડાથી જોતો હોય તો કોમેન્ટ કરજો આપણે જે મોટા જાય એ રોડ છે તરફડાથી જો આપણે બજારથી આવી ગયા અને જો અમારા મેડમજીનું બીજું કે ત્રીજું કામ છે આ શું કામ કરો તમે કપડે ખરીદી નાખ્યા સારું એમ બરોબર ચા આટલા બધા કપડાં હલવા પડે તમારે પહેરવા પડ્યો બરોબર સરસ જો ઠંડુ પીજો અને પીવું ગળું દુખે વધારે ના પીવું એમાં આપનું સારું તો જો અમારે પિનલજી સાદું બનાવ્યું સાદું ખવાય તો જો આપણે બધા મિત્રોને એક સરપ્રાઈઝ મને આવવાનું પપ્પા બે નહીં આવે હેલો કોક ટ્રીક બતાવું હેલો સારું કેમ નાખ્યું હેલો હેલો કર દો હેલો હેલો હમણાં તો બોલતો હા તો બોલતો તું કેમ બંધ થઈ ગયું ચાલુ કરો હાઉ આર યુ હેલો નહીં બોલતો બગડ્યું કહો
ઓલા ઓલા ચેક કરો હવે આ ઓન લખેલું છે. ચાલુ કરી દો હેલો ના પાડે બોલ દો હવે ના બોલતો તો ચાલે બોલો. ગાઈસ આ બોલતું નહીં સેલ પટી. આનો કોઈ પ્રોબ્લેમ થયો હે હેલો હેલો સોરી આ નહીં બોલતું દિવસે હવે કોમ આવતું નહીં નકર આનો એક ડાયલોગ તમને સંભળાવો શું કેવું ડાયલોગ મસ્ત બોલ સેલ ને તો નોને પડે. તો જો આપણે આ ચોથું કોમ આવી ગયું છે તો આપણે જવાનું છે ખેતરમાં અને અત્યારે બહુ વાયરો છે જો તો આપણે જઈશું એક્ટિવા લઈને તો ચલો ખેતરમાં આવવા છે પણ અત્યારે એટલો વાયરો ઉડે તો શિયાળો આખું કોઈ દેખાતું નહીં એટલો ખૂબ જ વાયરો હશે અત્યારે શિયાળો તો જો તમને આપણે ખેતર બતાવું એક્ટિવા તો લાવી રહીએ પણ મેલું કાઠું કામ છે તો બી સાઈડ ખેતરમાં પ્રવેશ કરી દીધો જો અને આ બધા છોકરા બેઠા તે પહેલથી બોલી રહ્યા છે કે જય બાબારી આજુબાજુ ખાલી એટલી શિયાળો ઉડે ને જંગલ જેવું થઈ ગયું છે અત્યારે અને આપણે પૂળા અને શીતરે ભેગું કરેલું પડ્યું આપણે થોડા બહાર ગયેલા હતા આ છોકરા અત્યારે અમારે અહીં બેઠા ચમ અહીં બેઠા જય બાબારી ચમ અહીં બેઠા હોય શું ખો કોઈને ખાતા ચમ ચેતના બેન તમે કેમ સંતાઈને બેઠા છો શરમ અચ્છા આબુ હે ઓકે બાય તો ચલો આપણે ખેતરમાં આગળ બતાવશું જો અમારો દિવસ કંઈક આવી રીતના નીકળતો હોય છે બોલો જય બાબારી નાના છોકરા પણ જય બાબારી બોલે છે આ કટકો એક ઊભું છે આ વાયુને પાણીના કારણે અને આ બાજરી ભેગી કરે છે આ ભેગી કરેલી પડી છે ટગો ભરાઈ ગયો છે મોટો બધો થઈ ગયો અને જો કેટલી બોરી થાય કોમેન્ટ કરી દેજો તમને લાગે કે આટલી થશે તો બાકી તમને ખબર ના હોય તો કાંઈ વાંધો નહીં તો અહીંયા ભેગું કરવા ચાલુ છે વાયરો કેટલો આવે ને તાપ લાગે તાપ નહીં લાગતો હોય ને મને તો ક્યાં ટોપી પાડે કરો હા ભેગું કરો આટલા જ છે કે પટી ગયા કેટલા 2 3 4 આવીને મેં કીધું ભેગા કરાવતા હું પટી ગયા તમે શું કરો વિનાગાજી ચો પડ્યા પેલી બાજુ પડ્યા ને શિયાળો ખૂબ ઉડ્યા તો કરી રહ્યા છીએ જો ખાલી થોડા ઘણું વધ્યું છે મમ્મીની કે અમે ભેગું કરીને આવે છે તમે ઘરે થોડું કામ છે તો જો આપણે થોડા કામથી ઘરે જઈએ છીએ અને હવે આપણે બીજો ટ્રીપ પિનલ બતાવશું એ શું કામ કરે સાંજ પડે એટલે હાલ લગભગ 4 વાગ્યા છે અમને ખબર નહીં કે પાછળ મુહાવરો શું કેટલા વીઘાના જો આ એમનો ત્રીજું ચોથું કોમ તો આ એમનું વાસણ વાળાનું કોમ છે થોડો કચરો થોડો આવી રહ્યો પછી આ આમ કરતું રહે આ ઊંધો પડ્યો તગારો આ છૂટું હે આવો થયો આવો પછી આવો હા ચો હાલતો નહીં આ રહ્યો થોડો આ રહ્યો થોડો કચરો આવ્યો છે વાળો અરે જો વાળો આવું હળવો ઉતવાલ ના કરે આપણે મસ્ત મોટો હોય તો બસ પાણી પીવું ચમ બહુ પીવું ભૂ નહીં પીવું કોઈ બીજું જો તો આ ઘરમાં આપણે શિયાળો આજ ખૂબ ઉડ્યો હતો તમને કીધું હતું ને તો જોવાય ખાલી લફી જોવાય આ ખાલી હાલ પહેલાં કેવું દેખાય જો તમે પછી તમને પગ બુખડીને બતાવો હોય અમુક લોકોને છે કોઈ લફી ઉડીને પણ ખાલી બતાવવું જોઈએ આ પગ મારો હે જો પહેલાં કેવું હવે તો ખાલી તો કેટલો ફરક પડ્યો તું આના કેટલો ફરક આટલી લફી ઉડે હાલ કોને ઉડે તો કોને મને કશું દેખાતું નહીં
તો આખું ઘર ભરાઈ ગયું છે. ઠંડુ પાણી પી લઈએ. એકદમ ઠંડુ હે. ઘણું તાટું પડે યાર. થોડો શરબત પી લઈએ. લીંબુ વાળો છે એટલે આપણે થોડો ઓછો ભાવે છે. આટલી ઉડે વાયરાની ઉડે પવનની નહીં ઉડતી. વાયરાની ઉડે પવનની અચ્છા. જો તો આ બાજરી આપણે ધૂલી દીધી અને હવે આપણે ખેતર નવરા થઈ ગઈ. થોડું વાળી ગયા આ આખો ભાગ વાળી હવે આ બાકી છે એ થોડુંક હાસવી લેતું ચમ આપણે બધા સડે છે કે છોકરા પડશે. હો એક થોડું રહી ગયું પેલો મશીન ચડી પકડ્યો મશીન ચડી રહી ગયું પાછો ઉડી જાય. તો લઈ જાઓ. આ ગાર હતો અને આ જે આગળનું ખેતર હતું બસ નવરો થઈ ગઈ. એ ખેતરનો બ્લોગ બસ ટૂંક સમયમાં બનાવવાનો છે. હજુ આ બી પકોડી ખાવી તો ફાઇનલી પકોડી લેવા નીકળી ગયા. આ પકોડી જેવો હશે અહીં જાય એટલે મેં તમને ના કીધું. હવે મોજ લેતા આવું ને તો પકોડી લેવા હેડ્યા. તમારે ખાવી કાં ત્યાં ઇન્સ્ટાગ્રામ વિડીયો બનાવતા ચમ તે બનાવતા ને પછી બેન બે હેડો ને તો ખબર હેડી. જો પકોડી લેવાઈ જાય. પકોડી બનાવો ચી બનાવો એકદમ ગરમ કરી ભાઈ નકા નહીં લઈ દઉં. ગરમ તો પોઈન્ટ ટેસ્ટ કરું. અમારા ગોમની છે માણિકપુરા સ્ટેશને બનાવે. જુઓ નકલંગ ડેરી ની સામે પાટુભાઈ હર બીજે રાણું જ આવે. પેલો રગડો પૈદ નાખવા નહીં બોલતો નહીં. રગડો ભાગવો પડે ને તારે નાખવાનું બધા ચકવાનું. જો સુવિધા કેટલી ખબર કે પોણી તકુલી ભાઈને હાલે અંદરથી હાથ ના કાલે એ ભાઈ સુવિધા એકદમ સફાઈ. હવે ગરમ છે હવે તુમાડા નીકળે. મને તો ગરમ નહીં ખવડાવી. આ કયો મસાલો કાળું મીઠું મિક્સ. ગરમ મસાલો કાળું મીઠું મિક્સ. ભાઈ ગરમ મસાલો આલા પકોડી બનાવતા જોઈને આ કયો મસાલો હતો. ગરમ મસાલો નોમ ના કહેવાય એમ. ના ગરમ મસાલો. તો આપણે હોરબીન પેક કરી જો. પેક કરો ટીકડી હું આવી ગયો. જીરાની બાટલી જો બાટલી લઈને આવી ગયો અને હવે પકોડી ખોખો ભરાઈ કરો. એ લઈને આવી ગયા ફાઇનલી. પકોડી અંદર પડી ગઈ. આ પહોંચ્યા પકોડી પડી લઈ લે. ખોખામાં પડી લે. એ કેમ લઈ લે. સિંગ પૈસા ના દેતો પેલી પેલા બે પકોડી ખાઈ ગયા છે. તો ચલો ટેસ્ટ કરો. પંખે ડીરું આ પંખે ડીરું કેટલો ભમે આમ ખાવાનો તમે સૌથી વધુ લઈ ગયો. બોલો આપણે ગમમાંથી હવે તો આપણે કીધું નતું એટલે પાણી કાઢવાનું ચાલુ છે. ના મજા આવે. પાણી કાઢી દીધું બસ સબ્જી કાઢવાનું ચાલુ છે. મસાલો અલગથી આવે અમારા ગામમાં. આપણે દોસ્તા ને એટલે અલગથી આવે. બસ એટલું ઘણું આપણે આટલો જ છોકરાને રાખો. ના પણ છોકરાને રાખવું પડે ને. ખોખા તો ખોખા જો આ ખોખા પડ્યા.
મારા મેડમની ચમચી લેવા માટે ગયા આવી ગયા. કમી કેમ લાવી કોઈ ફોટો ના પડો એવું એટલે સુવિધા સરસ સુવિધા નહીં હું પણ સાફ કરું બનાવો નાખો આવાટ લાવી ચેક કર દો फटाफट करो बच्चा वाली बार बार मैं खा एक और पढ़वानी स्टार्ट मत है कपई वाला बनवा बाग बनाओ ना તમે કહો ખૈરાન તરફ તો અમારે ફોટા પડાવવા આવ્યા જગ જગમાલ ની મહેશ ને ફોટા પડાવવા પૈસા થાય 500 રૂપિયા એક ફોટાના 500 રૂપિયા 100 રૂપિયા ફોટો નહીં પાડતા 500 રૂપિયા હા લાવો પૈસા લાવો હાથ નહીં તો કોઈ નહીં પૈસા થાય તો ફોટો પાડો નકને પાડો છે બે દાડા ચેડે પાછું બાનું હા થોડા 2 દાડા બાકી પડાવો બસ બાકી પડાવો ઓકે પકોડી તો ખાઈ લીધી ને હવે આવીશું આપણે સાંજની જમવા માટેનું સારી સબ્જી બનાવો સેવ ડુંગળી ટમાટર સેવ ડુંગળી ટમાટર જોવા સેવ ડુંગળી અને સેવ અને હવે ટમાટર જોઈએ પેલા ટમાટર આ સેવ જોઈએ હવે પેલા પડી હવે ઓકે તો ચાલો જમવાનું બનાવે તમને બતાવું સબ્જી બનાવવા ચાલુ થઈ ગઈ બની ગઈ પડત ના આવે તો પડતા બની નહીં તમારા મારા તો કોકનો ફોન આવ્યો તમારી મમ્મીનો ફોન આવ્યો મમ્મી શું કહ્યું હેલો શું કરે હે કા બનાવો તમારો ફોન આવેલો તો એટલે એને વર્ષી 4 થાય જો જરા તમે લે આપણે કામ આવી ગયું છે હવે બાજરી ભરવાની છે તો આ બાજરી ભરવાનું ચાલુ કરી દીધું તો આપણે લગભગ કેટલી બોરી છે બરાબર આ 4 બોરી જેવી છે આટલી આપણે ભરી દઈએ શું પૂરા થોડા મોટા છે એટલે ઊંધા હતા નહીં લીલા છે એકદમ और ऊपर खड़ा है कारीगर कलर एकदम सीधी है સાચી વાત રુદ્રભાઈ તો મસ્ત આલે પૂળા ફાઇનલી આપણે બીજી વાર નાઈ લીધું હે કેમ કે આપણે પૂળા ખડક્યા હતા બટન ફૂલે વાકી દી અને જો અહીંયા બાજરી ભરવાનું ચાલુ હે મારથી થોડું મોડ નાના સિસ્ટર ભરે છે આનાથી મારથી થોડા ત્રીજા નંબરના સિસ્ટર છે તો વાસેડો હા મમ્મી હાઉ આર યુ મમ્મી આઈ એમ ફાઇન ધીસ ઇઝ નોટ ફાઇન બાજરી ભરે એટલે નોટ ફાઇન સોડી પીનાલે મારી હે ક્યારે મારી જમ મારી બાબડી ક્યારે મારી ये हां ચીરો ये રુદ્રય મારી ક્યારે મારી બતા ક્યારે મારી બાબડી સોડી ચી મારી હે મેં મારી ક્યારે મારી જમ મારી
મારી કે એમ કહેતી ખાલી ચમ મારી બાબડી તમે મારી ચમ મારી બાબડી છોડીને ભલે મારી ઉડ જાજો બાબડી છોડીને મારી હે તમે મારી ચમ રોવા છોડી ફાઇનલી જો બધું આખો દિવસનું કામ કરી અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવા આવ્યા છે તો મસ્ત રોટી સબ્જી શેની બનાવી બતાવો તો સેવાની સબ્જી મેઠું દહીં સરસ મજાનું બધું અમારા બેઠા તૈયાર કરી મેળ્યું બસ હવે જમવા બેસવું છે શા જમ પીવો પહેલાં ખાધા પહેલાં શા પીવાય દહીં ખાધા પહેલાં એક ઊંઠરો પી અને પછી ખાવાનું ચાલુ કરે તો મજા આવે ને હવે જમી લીધું હે તો આ તો પેલા શેન આવ્યું કઈ ચોર આવે ઊભો થતે આપણે છે ને અહીંયા ઊંઘતા નહીં આપણે ઉપર ઊંઘે છે ઉપર લઈ જવા કેમ કે આપણે અહીંયા તાપ લાગે છે એસી નહીં એટલા કારણે જો કોદડો લઈ લીધો ઉપર ધાબા ઉપર ચલો તને બતાવું ક્યાં છે પંખો હાલો આવજો ઉપર જઈએ છીએ આપણે ગોદડા લઈને ઉપર પથારી કરી નાખીએ ઉપર ઓમ આપીને ધજા હે તો દિલથી એકવાર જય બાબારી લખી દેજો જો અમારે હજી કામકાજ અહીંયા ચાલુ છે પડે પૂરા ખડકવાનું હજી બી ચાલુ હોય જો અમારા આજુબાજુ છે પંખો લઈને જાય પંખો અહીંયા સાઈડમાં ઉભો કરો હાલ નહીં કરવો ચાલુ મોડા કરશો તો જો ફાઇનલી ખૂબ બધું અંધારું થઈ ગયું છે અને હવે આ સાંજ પડી ગઈ છે તમે વિડીયો જોયો હોય એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જો હવે બીજો બ્લોગ આવશે આ બ્લોગ જેને જોયો છે એ એકવાર કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો અને જો આજુબાજુ બધું અંધારું થઈ ગયું છે લાઇટ ચાલુ કરી છે એવું લાગે પણ થોડો થોડો દાડો છે પણ બાકી અંધારું થવા લાગ્યું જો આ રજવાળ્યું છે એટલે અંધાર્યું નહીં લાગે વાહન ધોઈ અને હુઈ દો વહેલા રાખજો હો ગુડ નાઇટ ચા પાણી ભરવાયા રાતના તાજું પાણી જો અમારે તાજે તાજું પાણી આવે છે બોરનું અમારે ભરવા પડે એવું એ વાત મસ્ત આ દેશી સિંગ ફૂલો નકા પલાવ એકદમ તાજું પાણી પછી તાજું આવે અમારા દાદી કેમ છો માં મજામ બેઠો ખાઈ રે બેહું નહીં હવે હું કહી દઉં હોય બેઠા માં તમે નાના હતા તાર શું શું રમતા કોઈ નહીં ચમ નહીં રમતા આવડતું પેલા આવડતું પેલા આવડતું ના ચમ રમતા નહીં આવડ્યું કોઈ નહીં તમે તમે નાના હતા તમે શું ભાવતું હોવશું વધારે કોઈ ના ભાવતું આ ખાઈ નહીં એવું આપણે નહીં ખાતો તાર ઘરે મેં ખાધું એવું અને ગાડીયાનો શોખ હતો તમારે ના તો કોઈ દાડે નથી દેડી આપણે બા હતા એને ગાડીયાનો શોખ હતો ના તો ના નતો તમારા જમાનામાં ગાડીઓ નથી ના હતી પણ ઓછી ઓછી ચીવી ચીવી હોતી માં જોગ હેડી ના આવતા ને આવી હોતી આપણે પડી એવી આવી ના આ ભેગુડે ન ને તો કેકુડે કહેવાય ચમ કેકુડે કહેવાય એમ હવે આવી ગાડી નથી આદી વાલા નહીં હતી જ નહીં ના રાજી દેતા હારી એમ ગાડી દેતા કેકુડું ચમ કીધું તો એમ આવન નતા એમ કે આ કેકુડે લાગે તમને ના રાજી દેતા હારી હે બીજી લાવીએ ના એવું ના ચમ લાવે નાઈ દે રાજી બે તો છે મોડી બે તો છે નહીં નહીં દે શું કરવું લાવે નાઈ દી પણ પૈસા નહીં વહી જતા તો નહીં ગણાય તમે હાલશો મંગન જતા હોય તો મારા પાસે ચોથી હોય તનગન ગણાય મોટો છે તન મોટો કર્યો છે આ રમદીઓમાં ઓમે વાત કોમે હું મોટો તો મોટો કર્યો આવન કરે એમ તાર પાસે પૈસા હે પૈસા હે તાર પાસે એમને પૈસા હે માં કે તાર પાસે ખૂબ પૈસા હે કે ગાડી લાવી બીજી એમ કે તાર પાસે ગાડી લાવી બીજી ફોર્ચ્યુનર લાવી કે કાળી બ્રેજા લાવી તોળી બ્રેજા બોલ તોળી તો હે કાળી લાવી રમતી ના હાલ નહીં લાવી પછી લાવશે ને 2 વાર પછી લાવશે હો. માગે ને એટલે જાને ને શું કરવા ને ખોટા તું માળો ને
પ્રદૂષણ બગાડે ને કોઈ એ નહીં લાવબી ના લાવી લાવો રે તો તમને લઈ જાઉં શોરૂમમાં સહી કરશો ને તમે હું ગામમાં આવું છું ના ગામમાં લાવો હતું નહીં એવું ગાડી નહીં હતું તો એક દિવસ તો મારા હારે આવ્યા હતા બેહીન હે એક દિવસ ચમ મારા હારે આવ્યા હતા બેહીન ઉગાડવું ને હવે નહીં એવું પાછો વળ્યા એવું પાછો હા રોડ આપણે નવી ગાડી લાવશે એટલે એ રીત તમને કાચ વગર નહીં લાવશો બળદ ગાડું ના ગાત તો દૂર જોવે ચમ આટલી ગાડી હતી આટલી ગાડી હોઈ તો ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ગુડ નાઇટ તો જો ફાઇનલી બધા ઢાબા ઉપર આવી ગયા છે ને હવે ખૂબ બધું એવું અંધારું થઈ ગયું છે તો હવે આટલેથી બસ હવે સૂઈ જવાનું છે એટલે આટલેથી વ્લોગ સમાપ્ત કરીએ અને હવે જો અમારા બધા નીતલ બાન બધા આવ્યા છે ગરમી ઓછી લાગે ને એટલે આવ્યા. ઢાબા ઉપર આવ્યા હો હા. ગરમી ઓછી લાગે અરે આ છોકરી કોઈ એમ કહે છે કે નહીં બોલતી હોય. તમે તમે હું તો ઘણે બોલું. તો ભાઈ એ તમે બોલો હવે તમારો અભાલ તો નહીં એક પીછે ચૂપ ગયા. એક થઈ ગયું એ કાર્ય મને તો થોડો સમયમાં રોડ ધંધે લગાડી દેવાના છે રોણપુર જમ ધંધે લગાડવાના યાર કોમ તો બધાએ કરવું ને. જો હવે અંધારું થઈ ગયું ખાસું બધું કોરી મોરી બતાવી દીધું अब मिलेंगे हम सुबह अब 5 मिलेंगे बजेंगे. हम कल मिलेंगे नेक्स्ट व्लॉग में चलो तो गुड नाइट તમે પણ સુઈ જાઓ અને હું પણ સુઈ જાઉં ગુડ નાઇટ ચલો બચ્ચો સુઈ જાઓ गुड नाइट. ગુડ નાઇટ મળીશું ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ બાય બાય बाय टाटा सी यू.